સમાચાર સુરતમાંથી કે જ્યાં પ્રેમિકા પર કેરોસીન છાંટીને પ્રેમીએ હત્યા કરી। મોડી રાત્રે કતારગામની લલિતા ચોકડી પાસે આ ઘટના બની છે। પ્રેમિકાનો અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકામાં હત્યા કરવામાં આવી હોવાની વિગત છે। કતારગામ પોલીસે આરોપીને ઝડપીને હવે કાર્યવાહી હાથ ધરી છે। તો પ્રેમિકાનો અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની વાતમાં શંકા રાખી અને તે બાદ પ્રેમિકાની હત્યા કરી નાખી। જે રીતે કહેવત છે કે વહેમની કોઈ દવા નથી હોતી, કારણ કે વહેમની અંદર લોકો છે તે આવેશમાં આવી જતા હોય છે અને કરુણ અંજામ આપતા હોય છે। આવી જ ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં બની છે। કતારગામ લલિતા ચોકડી નજીક એક જે વ્યક્તિ છે જે મજૂરી કામ કરતા જે શંભુ ઓડા નામનો જે વ્યક્તિ છે તે એક મહિલા સાથે પ્રેમ સંબંધમાં રહેતા હતા અને તે દરમિયાન તેને શંકા ગઈ હતી કે જે મરનાર મહિલા છે તે કોઈ બીજા વ્યક્તિ જોડે પ્રેમ સંબંધ બાંધ્યા છે। તે વહેમ રાખી અને ઘણા સમયથી આ બંને વચ્ચે જે બોલાચાલી થઈ હતી અને જે ઝઘડો પણ ચાલી રહ્યો હતો તે દરમિયાન ગત મોડી રાત્રિના સમયે શંભુ ઓડાએ આ જે પ્રેમિકા જે છે તે કોમ્પ્લેક્સ નજીક સૂઈ રહી હતી તે દરમિયાન કેરોસીન છાંટી અને તેને સળગાવી અને હત્યાનો જે કરી છે આખી ઘટના છે તે સામે આવી હતી। આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને પણ જાણ કરી હતી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સૌપ્રથમ તો એવું લાગ્યું હતું કે કોઈ કારણસર આગનો બનાવ બન્યો છે, પણ પોલીસ દ્વારા તપાસ કરતા હકીકત સામે આવી હતી કે પ્રેમ પ્રકરણની અંદર આરોપી જે પોલીસ પકડમાં ઉભેલ છે તેને શંભુ ઓડાએ પોતાની પ્રેમિકાને સળગાવીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે। કતારગામ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી અને જે આરોપી છે તેને ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9।